આભાર. ભારતીય જનતા પાર્ટીના અને દેશના સર્વોચ્ચ નેતા સન્માનનીય નરેન્દ્રભાઈ મોદી, એવા જ ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સન્માનશ્રીય જગદીશભાઈ પંચાલ, અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજકોટ ભાજપના અધ્યક્ષ, રાજકોટના સૌ કાર્યકર્તાઓ, અમારા મહામંત્રી ઝોનના શ્રી અનિરુદ્ધભાઈ દવે, સૌનો ખૂબ આભાર અને ધન્યવાદ કે એમણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો, અમારી ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો અને રાજકોટની જવાબદારી મેયર તરીકેની આપવામાં આવી છે. અમે ચૂંટણી પહેલાં જ અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ કીધું હતું કે આગામી 5 વર્ષમાં રાજકોટમાં ભાજપ શું કરવા માગે છે. આ દરેકે દરેક ચૂંટણી ઢંઢેરાના વચનો સુપેરે પૂર્ણ થાય એ જોવાની જવાબદારી અમારા લોકોની છે અને અમે એ દિશામાં કામ કરીશું. તાજેતરમાં જ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાકલ કરેલ કે દરેક સરકારી તંત્ર પોતાનો ખર્ચો ઘટાડે, ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પોતાના પેટ્રોલ ડીઝલનો ખર્ચો આશરે 70% જેટલો ઘટાડશે. એ દિશામાં અમે આ પગલાં લઈ રહ્યા છીએ. બસ, રામનાથ મહાદેવ હંમેશા રાજકોટના વાસીઓ અને દેશવાસીઓ માટે શ્રદ્ધાબિંદુ રહ્યું છે અને અમારા તો સદભાગ્ય છે કે અમારા વોર્ડમાં રામનાથ મહાદેવનું મંદિર સ્થિત છે, એટલે અમે અવારનવાર શ્રદ્ધાથી અહીંયા માથું ઝુકાવવા માટે આવતા હોઈએ છીએ. के तुम क्रेण वन्न केतवे पेशो मजा पेशे समुख दिलिताय ता भगवते संवत्सरासि महारुद्राय नमः भुजा देवताभ्यो नमः गंधाक्षर पुष्पाणि समर्पयामि नमस्करोमि। बोलो श्री रामनाथ।